મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ખેડૂતો માટે ખાસ મહત્વના વરસાદને લઈ સમાચાર છે મળી રહ્યા છે। મિત્રો હાલ વરસાદ છે ખેંચાઈ રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર વરસાદનું જોર છે ઘટી ગયું છે। મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોની અંદર છૂટાછવાયા વરસાદની છે આગાહી કરી છે। આગામી 24 કલાક દરમિયાન વાત કરીએ તો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ છે વરસી શકે છે મિત્રો, જેની અંદર અરવલ્લી, મહીસાગર છે મિત્રો, દાહોદ છે, પંચમહાલ છે, ખેડા છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત જેવા હળવા વરસાદનું છે અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો। હા, આજના દિવસે પણ છે મિત્રો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની, જામનગર જિલ્લાની અંદર છે મિત્રો ઘણા ખરા વિસ્તારની અંદર છે છૂટો છવાયો વરસાદ છે પડેલો હતો મિત્રો। વરસાદનો આગળનો જે રાઉન્ડ છે મિત્રો 12 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જેની અંદર સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે વરસી શકશે મિત્રો। ખાસ કરીને વાત કરીએ મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર આગામી સપ્તાહની અંદર એટલે કે આવતા અઠવાડિયાની અંદર છે મિત્રો ખાસ કરીને જે પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, જેમાં જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદનું છે અનુમાન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની જે આગાહી મુજબ છે મિત્રો આ ગુજરાતની અંદર 12 ઓગસ્ટ બાદ છે ફરી વરસાદ છે એ વરસી શકશે મિત્રો। અને હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરની અંદર ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો। અને મિત્રો આગામી 7 દિવસ દરમિયાન છે હળવોથી મધ્યમ વરસાદની છે આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ખાસ કરીને અમદાવાદ, આણંદની અંદર પણ વરસાદ છે જોવા મળી શકશે મિત્રો। અને હાલ મિત્રો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યો છે મિત્રો। તો એક મહત્વના સમાચાર છે મિત્રો, વરસાદનો જે બીજો રાઉન્ડ છે 12 ઓગસ્ટ બાદ છે એ જોવા મળી શકે છે મિત્રો।